ઉનાળાની ગરમીની શરૂઆત થાય એટલે આપણે સૌ કોઈને શ્રીખંડ ને મઠો યાદ આવે જ ને ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રખ્યાત મીઠાઈ છે. દહીંના મશકામાંથી બનતી આ મીઠાઈ સૌ કોઈને ભાવે છે. તો ચલો આજે આપણે ઘરમાં રહેલા દહીંમાંથી બનાવીશું કેસર ઇલાયચી ફ્લેવરનું શ્રીખંડ. ખરેખર આ આપણા ઘરમાં રહેલા કોઈ પણ પ્રકારનું દહીં હોય એમાંથી બનીને રેડી થઈ જાય છે. અહીંયા મેં આશરે 1 લીટર જેટલું દહીં ઘરે જમાવી દીધું છે. દહીં હોય એ 5 કલાક સુધી અત્યારે ગરમીમાં જમાવવાની શરૂઆત હોય 5 કલાકમાં આપણું દહીં એકદમ સરસ મજાનું સેટ થઈ જાય છે. હવે આ દહીં હોય છે એમાંથી આપણે જે પાણીનો ભાગ હોય છે એ કાઢી લેવાનો છે, નીકાળી લેવાનો છે. દહીંનું યોગર્ટ બનાવવાનું છે. તો દહીં હોય છે એનું યોગર્ટ ક્યારે બને? એકદમ ખટાશ વગરનું દહીં હોય એને યોગર્ટ કહેવાય છે. એ દહીંનો મશકો હોય એમાંથી તમે મઠો અને શ્રીખંડ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે દહીંનો મશકો એટલે કે યોગર્ટ બનાવીશું. આ યોગર્ટ તમને ડેરીમાં તૈયાર પણ મળતું હોય છે, પરંતુ ઘરે બહુ સરસ રીતે બની જાય છે. હવે અહીંયા આપણે આ રીતે પોટલી બનાવવાની છે અને તમે જોઈ શકો છો દહીંનું જે વધારાનું પાણી હોય એ નીતરી રહ્યું છે. તો હવે આપણે 4 થી 5 કલાક સુધી આ પોટલીને આમ જ રાખીએ કાણાવાળા વાસણમાં તો બધું જ દહીંનું પાણી નીકળી જશે. સહેજ પણ ટીપું પણ પાણી રહેશે નહીં. જો તમે બહાર રાખશો તો તમારું દહીં ખાટું થઈ જશે. તો હવે આપણે ફ્રીજમાં જગ્યા હોય ત્યાં વાસણ આમ જ મૂકી દેવાનું છે. તો 5 કલાક પછી આપણે જોઈએ તો પાણી છે ને એ બધું જ નીકળી ગયું છે અને 5 કલાક પછી આપણે અહીંયા એકદમ સરસ મજાનું આપણું જે દહીં હોય તે સરસ મજાનું દહીંનો મસ્કો છે મઠ્ઠો અને શ્રીખંડ બનાવવા માટે છે રેડી કરવાનો હોય એ આવી રીતે આપણી દહીંની પોટલી બની ગઈ છે. તો હવે આ જે દહીં છે તે બહુ સરસ મજાનું બનેલું છે. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રિમૂવ પણ થઈ જાય છે. એકદમ સરસ મજાનું સાઈડ પણ થઈ ગયું છે. બહુ ઓછું કપડાં સાથે ચોટેલું રહે છે. તો એકદમ પાતળું મલમલનું કપડું હોય એમ વધારે સારું. તો હવે અહીંયા આપણું જે દહીં છે એ બધું જ નીકળી ગયું છે. ખરેખર 1 લીટર જે દૂધ હોય એમાંથી દહીંનું યોગર્ટ આશરે 500 ગ્રામ જેટલું બનીને રેડી થઈ જાય છે. તમે માર્કેટમાં બહુ મોંઘો મળે છે મઠ્ઠો અને શ્રીખંડ, ઘરે માત્ર 50-60 રૂપિયામાં એટલો બની જાય છે. માર્કેટ કરતાં ઓછા ભાવે કોઈ પણ પ્રકારના કેમિકલ વગરનો, સાથે સાથે એકદમ તાજો. હવે બજારનું જે તમે શ્રીખંડ અને મઠ્ઠો લાવો છો તો એ કેટલા ટાઈમનું દહીં છે તમને શું ખબર પડે? દહીં ખરાબ ન થાય એટલા માટે એમાં કેમિકલ એડ કરવામાં આવતું હોય છે, જ્યારે અહીંયા આપણે એકદમ નેચરલ. તો હવે આપણે આ દહીંનો જે મશકો રેડી થયો છે એની અંદર કેસરના તાતણા, કેસરનું એસેન્સ, સાથે સાથે થોડી ઇલાયચી ઉમેરી દઈએ. આ કેસર ઇલાયચી ફ્લેવરનું આપણે શ્રીખંડ બનાવીએ છીએ, એના માટે આપણે આટલું એડ કરવું ખૂબ જરૂરી છે. કેસરનું એસેન્સ એડ કરવાથી એનો ટેસ્ટ ફ્લેવર સુગંધ આવે છે. 2 ઇલાયચી લેવાની છે, ઇલાયચીને ખાંડીને ઉમેરી દેવાની છે. ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે. ડ્રાય ફ્રૂટ્સ થોડા મેં ઉમેર્યા, થોડા ડેકોરેશન માટે રાખી દીધા છે. અને હવે આપણે દળેલી ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડ તમે આખી પણ ઉમેરી શકો, પરંતુ દળેલી ખાંડ હોય તો વધારે મહેનત નથી પડતી એને સેટ કરવા માટે. અને હવે માત્ર ને માત્ર 1 ચમચીની મદદથી જ આપણે હલાવી લઈશું. જો તમારે મઠ્ઠો બનાવવો છે તો મઠ્ઠામાં તમારે માત્ર ને માત્ર ખાંડ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દેવાના. આ તો શ્રીખંડ છે એટલે કેસર ઇલાયચી ફ્લેવર આપણે ઉમેર્યો છે. તો અહીંયા કેસર ઇલાયચી ફ્લેવરનું શ્રીખંડ બનીને રેડી થઈ જશે. મઠ્ઠામાં કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી. માત્ર ને માત્ર દહીંનું જે યોગર્ટ રેડી કરેલું છે, દહીંનો લચકો રેડી કર્યો છે, એ ખાંડ અને સાથે સાથે કાજુ બદામ એડ કરી દેવાના. તો હવે અહીંયા આપણું 2 થી 3 મિનિટ સુધી આમ જ આપણે હલાવીશું. બધી જ ખાંડ છે એની રીતે સેટ થઈ જાય છે. તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ્સ, કેસર, ઇલાયચી બધું એકદમ સરસ મજાનું સેટ થઈ ગયું છે. આવી રીતે આપણે હલાવી લેવાનું છે. તો ખરેખર 5 જ મિનિટનો ટાઈમ લાગે છે. આમ દહીંનું મિશ્રણ રેડી હોય તો તમારા ઘરે જ મઠ્ઠું બનાવતા. હવે એક વાસણમાં આપણે કાઢી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. અને એ પછી કાજુ બદામ વડે ડેકોરેટ કરી અને તૈયાર થયેલો આપણો શ્રીખંડ છે ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું. એકદમ ચીલ થાય, એકદમ ઠંડો થાય એટલે ગરમા ગરમ પૂરી સાથે આપણે સર્વ કરીશું. તો મિત્રો આ એકવાર તમે ઘરે બનાવી 2 થી 3 દિવસ માટે તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને એનો ટેસ્ટ પણ આવો જ રહે છે. અને ઘરે આવનાર કોઈ ગેસ્ટ હોય તો તમે એમના
બપોરના ભોજનમાં પણ એમના માટે સ્વાગતમાં આ બનાવી શકો છો. ડેકોરેશન કરવા માટે કેસરના તાતડાનો ઉપયોગ કર્યો મેં અને સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ જેમાં કાજુ, બદામ અને પિસ્તા એની કતરણ છે એ ઉમેરી દીધી છે. તો અહીં એકદમ સરસ મજાનો આપણો મઠ્ઠો શ્રીખંડ બનીને એકદમ રેડી છે. જો તમને પણ એવું લાગે કે તમારે પણ સસ્તું ભાડું અને શીતપુરની યાત્રા અને સાથે સાથે એકદમ પૌષ્ટિક, એકદમ હેલ્ધી એવો શ્રીખંડ ઘરે બનાવવો છે તો આ રેસીપી ચોક્કસ નોંધી લેજો. તો ખરેખર આપ સૌને આ રેસીપી કેવી લાગી છે મને જરૂર જણાવજો. અને હા, એકવાર આ સિઝનમાં બનાવજો જરૂર.